Video is only for learning and educational purposes. It is just a simple analysis, not financial advice. No profit or loss guarantee is given. Please do your own research before any trading or investment. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએનજી બિઝનેસ ગ્રુપ. આજે થઈ 15 તારીખ સોમવાર. રેડી? આપણે વાત કરીએ 16 તારીખ મંગળવારની નિફ્ટીનું પ્રિડિક્શન. જો ફ્રેન્ડ્સ, નિફ્ટી 2 વેમાં જવાની છે. કેવી? 2 વે. પેલો વે કે નિફ્ટી અહીંયા ક્લોઝ થઈ ગઈ છે મિત્રો, 26,012 રેડી, 26,014 બંધ થઈ ગઈ છે. હવે કદાચ ગેપ ડાઉન ખોલે કે ગેપ અપ ખોલે, ત્રણ ટ્રેડ બનશે. જો હાઈ તોડી નાખે ઉપરનો 26,058 હાઈ તોડશે તો ઉપરનો ટાર્ગેટ આ આવશે 26,152. રેડી? પછી હાઈ ક્રોસ કરીને ઉપર સસ્ટેન્સ ન કરે, હાઈ ક્રોસ કરીને સીધી નીચે વી હાઈ ક્રોસ કરીને આ બે લેવલના તોડી નાખ્યા 26,008 ને 26,988 ને, તો અહીંયાથી નીચેની સાઈડ રિવર્સલ. તો નીચેનો ટાર્ગેટ છે 25,920. રેડી? બે લેવલ છે મિત્રો. હાઈ બ્રેક કરે તો આ લો તોડે તો આ, અને આ ઝોન છે એ સાઇડવેનો ઝોન છે. તો ચાલો કાલે આપણે 16 તારીખે મંગળવારમાં લાઈવ ટ્રેડમાં મળીએ. થેન્ક્સ ફોર વિઝિટ અગેન. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. 16 તારીખ આપણે પ્રિડિક્શન કીધું હતું ને છે નીચેની સાઈડ. રેડી? માર્કેટ અહીંયા ખુલ્લી છે મિત્રો 75 પોઈન્ટ, 25,951. વેઇટ ફોર વોચ લિસ્ટની અંદર 26,100 વાળો કોલ એડ કરો મિત્રો. 26,100 નો કોલ નિફ્ટી 23 તારીખ. રેડી? 78,80 એન્ટ્રી લીધી છે. આપણો સ્ટોપ લોસ છે 23,73,75 એટલે 70, અને 95 રૂપિયા ટાર્ગેટ છે 375 થી 95 રૂપિયા. વેઇટ એન્ડ વોચ. 78,80 એન્ટ્રી. વેટ ફોર ટાર્ગેટ ફ્રેન્ડ્સ. હજી ફેક જ છે. ઘણાને રમત લાગશે. રેડી? કે સ્ટોપ લોસ આવી ગયો છે. સ્ટોપ લોસ નથી આવ્યો, ફેક સ્ટોપ લોસ છે. અહીં કેન્ડલ ઉપરથી અમને ખ્યાલ આવી ગયો છે. રેડી? આને શેર 95 જાય, કદાચ 30 રૂપિયાનો થઈ જાય ને કે 10 રૂપિયાનો થઈ જાય તો એ 95 ની ક્ષમતા ધરાવે છે. 1:27 ટ્રેડ અત્યારે કન્ટિન્યુ છે વર્લ્ડમાં છે ફ્રેન્ડ્સ. મિત્રો 26,100 કોલ 78,80 નું જે બાઇંગ હતું ને, રેડી? ફેક સ્ટોપ લોસમાં આપણે કંઈ કાઢ્યો નહોતો. માર્કેટ અત્યારે 183 પોઈન્ટ નીચેની સાઈડ વીઆઈવી છે. બીટીએસટી હોલ્ડ આપણે કર્યો છે. રેડી ફ્રેન્ડ્સ? લોસ તો રૂપિયાનો ખાવાનો નથી. 28. આની અંદર એક ક્વોન્ટિટી ઉમેરી નાખી છે. 65 ને 22 ભાવ લઈ આવ્યા છે મિત્રો. લોસમાં તો કાઢવાનો જ નથી. રેડી? તો મિત્રો પહેલી એન્ટ્રી આપણી ક્યારે હતી બાયની? 9:35, 78,80 પૈસાની પહેલી એન્ટ્રી હતી. રેડી? એટલે નુકસાની ગઈ. પછી આપણે સ્ટોપ લોસ આવ્યો. સ્ટોપ લોસ આપણે આપ્યો નહીં કેમ કે ફેક સ્ટોપ લોસ હતો. રેડી? પછી બીજું બાઇંગ કર્યું 3:27, 51 ને 65 પૈસા. પેલું 5,910 રોકાણ હતું, બીજું 3,873 રૂપિયા. રેડી? બે લોટમાં પ્રાઇસ એક્શન બનાવીને બે લોટની અંદર આ રીતનો ભાવ આવ્યો છે 65 ને 22. જે હશે બધું સત્ય છે. 65 ને 22 રૂપિયા ભાવ આવ્યો છે. કાલ જેવા 66 રૂપિયા થાય ભાવથી 15 રૂપિયા ટાર્ગેટ આવે અને પોઝિશન સ્ક્વેર ઓફ. સ્ટોપ લોસ ક્યારેય દેવાનો થતો નથી. રેડી? વેઇટ એન્ડ વોચ. 61,100 નો કોલ આપેલો હતો છે. રેડી? એ આપણે પેલું બાઇંગ હતું 78,80. સ્ટોપ લોસ આવ્યો, સ્ટોપ લોસ ફેક હતો. રેડી? બધે પુટ વાળાને ટ્રપ કરવા માટેનો સ્ટોપ લોસ હતો. 78,22 પહેલો લોટ નાખેલો હતો. પછી નીચે અહીં લગી 51 ને 25 બીજો લોટ નાખ્યો. એટલે એની પ્રાઇસ બેલેન્સ કરી નાખી છે 65 ને 20. એટલે રિસ્ક મેનેજમેન્ટ એમ કહે છે કે કાલે અહીંયા આવે એટલે સેફટીમાં ફંડ બુક કરી નાખવાનો છે. અને બીજું આનો ટાર્ગેટ હતો 90, 95 ટાર્ગેટ હતો છે. રેડી? 95 ટાર્ગેટ હતો એ જવાનો છે.
પણ સેફટી રિસ્ક મેનેજમેન્ટ છે, સેફટી સલામતી સારી, જેથી ફંડ લોસ ન થાય. રેડી? આ 95 નો ટાર્ગેટ છે મિત્રો. વેઇટ ઇન વોચ ટુમોરો.